નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કોડીનારમાં કોંગ્રેસ કરતા સ્નેહ મિલન યોજવામાં આવ્યું। લોકસભાની ચૂંટણી ટાણે પૂર્વ ધારાસભ્યો ફરી સક્રિય થઈ જતા રાજકારણ ગરમાયું તો તાલુકા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી ચર્ચાનો વિષય। હાલ લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે। ઉમેદવારો મતદારોને મનાવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે 2022 વિધાનસભામાં નારાજ થયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ સહિત ધારાસભ્ય મોહન વાળા કે જેઓ વિધાનસભાની ચૂંટણી સમયે મોહનભાઈ વાળાને કોંગ્રેસ ટિકિટ ન અપાતા નારાજગી વ્યક્ત કરી હતી અને કોંગ્રેસમાંથી રાજીનામું લઈ લીધું હતું। ત્યારે ફરી એકવાર લોકસભાની ચૂંટણી આવતા કોંગ્રેસ બંને પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં કાર્યકર્તા સ્નેહ મિલન યોજી સૌ કોઈને ચોંકાવી દીધા છે। કારણ કે ધીરસિંહ બારડ મોહનવાળાના સક્રિય થવાની ભાજપને મોટો ફટકો પડી શકે છે। કારણ કે ગત લોકસભા ચૂંટણી કોડીનાર વિધાનસભામાંથી ભાજપને 7,000 જેટલા મતોની નુકસાની થઈ ગઈ હતી અને ફરી એકવાર લોકસભાની ચૂંટણી ટાણે બંને નેતાઓ પોતાનો કાર્યકર્તા સાથે સક્રિય થતા ભાજપ માટે કોડીનાર વિધાનસભા બેઠકમાંનો દુખાવો બની શકે છે। જોકે બીજી તરફ કોડીનાર કોંગ્રેસમાં બે ભાગલા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે કોંગ્રેસના બે નેતાઓ સંમેલન યોજે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી આંખે વળગી આવે છે। જી હા, ગત વિધાનસભાના હારેલા અને કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિક ઉપાધ્યાય સહિતના તેમની ટીમના લોકોની ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। કોડીનાર તાલુકાના લોકલાડીલા નેતા અને હર હંમેશા લોકો માટે જે લડત આપતા આવ્યા છે અને અત્યાર સુધી કોંગ્રેસમાં જેમને ખૂબ મહેનત કરી છે અને કોંગ્રેસ પાર્ટીને ખૂબ આગળ લાવ્યા છે એવા શ્રી ધીરસિંહ બાપાને ત્યાં આજે કોંગ્રેસના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવાને સમર્થન માટે બધા ભેગા થયેલા આગેવાનો। કોંગ્રેસના ઘણા બધા પ્રોગ્રામો છે। આજે તમે જોવો છો કે કાલે ફોર્મ ભરવાનું બી છે, એટલા માટે બધા વ્યસ્ત છે અને દરેક જગ્યાએ આજે મિટિંગો ચાલુ છે। કારણ કે આજે અમારે અહીંથી પાછું પ્રશ્નોત્તર બી જવાનું છે, તાલાલાર બી જવાનું છે, એટલે બધા વ્યસ્ત છે। એટલે એવું નથી કે કોંગ્રેસમાં કંઈ વાદ ને વિખવાદ છે, અમે બધા સાથે જ છે અને કોંગ્રેસ પાર્ટી એક મજબૂત થઈને લડીશું। કારણ કે ભાજપની નીતિ છે કે રાજ કરો, ભાગલા પાડીને રાજ કરો, અંગ્રેજોની નીતિ જે ભાજપ સરકાર અપનાવી રહી છે, અમારામાં કોઈ ભાગલા નથી, બધા સાથે જ છે। ધીરસિંહ બાપાએ તો માત્ર માર્ગદર્શન આપવાની વાત કરી છે, પણ સાથે સાથે જે કોડીનાર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો છે, જે વર્ષોથી ધીરસિંહ બાપાના વિશ્વાસ રાખીને બેઠા છે, નાના મોટા પ્રશ્નો હોય ત્યારે બાપા પાસે જે પ્રશ્નો લઈને આવતા હતા એ પ્રશ્નોમાં ધીરસિંહ બાપા આજે પોતાની વય પ્રમાણે જે ઓફિસોમાં જવાનું થાય કે એના પ્રશ્નોનું સોલ્યુશન માટે ક્યાંય બહાર જવાનું થાય તો ન જઈ શકે, એટલા માટે એમણે મને કીધેલું કે એક ઓફિસ ચાલુ રાખવી જોઈએ। કોંગ્રેસમાં જોડાયેલા જ હતા, મેં ફક્ત મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। તે દિવસેની તમે બાઇટ જોઈ શકો છો કે જ્યારે હું ધારાસભ્ય હતો અને મારી ટિકિટ કાપવાની વાત આવી ત્યારે ટિકિટ કપાણી ત્યારે માત્ર મેં જે કાર્યકર મિત્રો હતા એનો આક્રોશ હતો, એ આક્રોશને લઈને મોહનભાઈ પદનો ભીખ્યો નથી એવી સાબિત કરવા માટે મેં ફક્ત ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું નહોતું આપ્યું। કાયમ કોંગ્રેસની વાત કરી છે, ક્યારેય મેં ભાજપની વાત કરી નથી અને કોંગ્રેસનું ક્યારેય ખરાબ વિચાર્યું નથી। તો હું આજે કહું છું કે 2 વર્ષની સમયગાળાની અંદર ઘણી બધી ઓફરો અને જ્યારે સત્તા હતી ત્યારે પણ ઘણી બધી ઓફરો આવી છે, છતાં પણ એ ઓફરોને ઠુકરાવીને કાયમ કોંગ્રેસની વિચારધારામાં જોડાયેલા હતા છે અને રહેવાના છે। 25 કરોડની ઓફરની વાત હતી, એ શું હતું? હવે જ્યારે લોકસભાની રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે આપ પત્રકાર તરીકે છો, જાણતા હશો કે ગુજરાતની અંદર ઘણા બધા મિત્રોને આવી કંઈક ઓફરો થઈ હશે ને એ ગયા હશે। મને પણ ક્યાંય કોઈ નાની મોટી ઓફરો થઈ હોય છે, પણ આજની તકે એનું નામ લેવાની કોઈ ઓલી નથી, પણ પૈસાની ઓફરો થતી હોય છે અને એ પૈસાની ઓફરો આપણે સ્વીકારી નથી।